નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. સાબરકાંઠાના હિંમતનગરમાં રોકાણકારોને ઊંચા વ્યાજની લાલચ આપી કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનાર પોન્ઝી સ્કીમ કૌભાંડમાં પોલીસને મોટી સફળતા મળી છે. હિંમતનગર એ ડિવિઝન પોલીસે આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર અને AR કન્સલ્ટન્સી પેઢીના સંચાલક અજયસિંહ મકવાણાની ધરપકડ કરી છે. હિંમતનગરમાં રોકાણકારોને લાલચ આપીને છેતરપિંડી કરતી AR કન્સલ્ટન્સી નામની પેઢી સામે ઓક્ટોબર 2025માં ફરિયાદ નોંધાઈ હતી. આ પેઢી દ્વારા રોકાણકારોને બેંક કરતા 5 થી 10% વધુ ઊંચું વ્યાજ આપવાની લોભામણી લાલચો આપવામાં આવતી હતી. અનેક લોકોએ પોતાની મહેનતની કમાણી આ પોન્ઝી સ્કીમમાં રોકી હતી, પરંતુ અંતે રોકાણકારોના 3 કરોડથી વધુ રૂપિયા ફસાઈ ગયા હતા. હિંમતનગર પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી મુખ્ય સંચાલક અજયસિંહ મકવાણાને ઝડપી લીધો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ કૌભાંડનો વ્યાપ મોટો હોવાનું બહાર આવ્યું છે. હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોકાણકારોને વિશ્વાસમાં લઈ શરૂઆતના તબક્કામાં 3 થી 10% જેટલું ઊંચું વળતર મળી રહેશે એ પ્રમાણે વિશ્વાસમાં લઈ AR કન્સલ્ટન્સી AR કેપિટલ નામની કંપની બનાવી ફરિયાદી સાહેદો સાથે 3 કરોડથી વધારે રકમનો વિશ્વાસઘાતનો ગુનો 10મા મહિનામાં 2025માં દાખલ થયેલો, જે તપાસના કામે 2 આરોપીના અગાઉ અટક કરવામાં આવેલા અને આજ રોજ મુખ્ય આરોપી છે અજયસિંહ, એને ગુનાના કામે અટક કરવામાં આવેલ છે. અગાઉ કોઈ આરોપીની આમાં ધરપકડ કરવામાં આવી અત્યાર સુધી કેટલા રોકાણકારોએ આની સામે ફરિયાદ નોંધાવી? અગાઉ 2 આરોપીને અટક કરવામાં આવેલા મેં આપને જણાવ્યું છે, અને ફરિયાદ જે ફરિયાદીએ આપેલી છે એ ફરિયાદના કામે અન્ય સાહેદો પણ આમાં સામેલ છે, અને બધાની ભેગી રકમ 3 કરોડ 40 લાખથી વધુ થાય છે. સાહેબ, સમગ્ર જે મોડસ ઓપરેન્ડી હતી લોકો સાથે બનાવટ કઈ રીતે કરતા? એ રાષ્ટ્રીયકૃત બેન્કો અને અન્ય નાણાકીય સંસ્થા કરતાં ઊંચા વળતરની લાલચ આપી આ ફરિયાદીને ભોગ બનનાર સાથે આ લોકો વિશ્વાસ કેળવી અને એમની પાસે પૈસા રોકાવતા હતા. હજુ કોઈ આરોપી પકડવાના બાકી હોય એવું કોઈ? આ બાબતે અન્ય તપાસ ચાલુ છે, અને તપાસમાં જે પણ નીકળશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. હાલ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી તપાસ તેજ કરી છે કે આ કૌભાંડમાં અન્ય કયા શખ્સો સામેલ છે અને રોકાણકારોના નાણાં ક્યાં રોકવામાં આવે છે. આરોપીના રિમાન્ડ દરમિયાન હજી વધુ વિગતો અને અન્ય સંડોવાયેલાના નામો બહાર આવવાની શક્યતા છે. હિંમતનગર પોલીસની આ કાર્યવાહીથી હવે અન્ય ઠગ ટોળકીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.